શહેરના ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રસ્તો પહોળો કરવા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિટી બસનું સંચાલન ત્રિકોણબાગથી થતું હોય તથા ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધી હંમેશા ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હાલના 20 મીટરના રોડને 23 મીટરનો કરવામાં આવશે। 18 ખાનગી મિલકતો અને 2 સરકારી મિલકતો કપાતમાં આવતી હોય તથા ખાનગી મિલકતોને નિયમ પ્રમાણે વળતર ચૂકવવાની કામગીરી પણ કરવામાં આવશે। આ આપણો સેન્ટ્રલ ઝોનનો મહત્વનો રસ્તો છે અને અલગ અલગ એલઓપી અગાઉ આપણી સામાન્ય સભા મારફતે એને નક્કી કરવામાં આવેલી છે। એટલે તબક્કાવાર આ જે એલઓપીસ છે એને આપણે હાથ ઉપર લઈ રહ્યા છીએ, જેથી કરીને સગવડભર્યા રોડ આપણે નાગરિકો માટે બનાવી શકીએ। હાલના તબક્કે આપણે જે માલવિયા ચોકથી ત્રિકોણબાગ સુધીનો જે રોડ છે એ જે 20 મીટરનો છે અને 23 મીટર સુધી કરવા માટેનો નિર્ણય કરી રહ્યા છીએ। આમાં લગભગ 20 જેટલી પ્રોપર્ટીઝ આવે છે, જેમાં 18 જેટલી ખાનગી અને 2 જેટલી સરકારી પ્રોપર્ટીઝ છે। એટલે પ્રાથમિક તબક્કે જે પણ જમીનધારકો છે એમને પ્રાથમિક નોટિસ આપી અને એમની સાથે બેઠક કરવામાં આવેલી છે અને જે અલગ અલગ આપણે ઓપ્શન એમાં જમીનના બદલામાં જમીન હોય, પડતર હોય, એફએસઆઈ હોય, એ પ્રકારના જે આપણા ઓપ્શન છે એ ઓપ્શન બાબતે સમજૂત કરવામાં આવેલા છે। એકાદું અઠવાડિયા બાદ આ બાબતે ફરીથી આપણે જે જમીન માલિકો છે એ એમની કયા ઓપ્શન નિયત કરેલા છે એ બાબતે એમની સાથે બેઠક કરી અને ફાઇનલાઇઝ કરીશું અને ત્યારબાદ એ એલઓપી ને આખરી કરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું। વળતર માટેના અલગ અલગ આપણા નિયત કરેલા ઓપ્શન છે, જેમ કે જમીનના બદલામાં જમીન હોય છે, આપણે એફએસઆઈ અથવા વળતર સ્વરૂપે પણ આપણે એમાં ઓફર કરતા હોઈએ છીએ। એટલે જે જમીન માલિકને જે પોતાની ઈચ્છા હોય અને એ અનુકૂળતા પ્રમાણે એ આપણને ઓપ્શન આપતા હોય છે અને એ ઓપ્શન પ્રમાણે આપણે નોર્મલી આગળ વધતા હોઈએ। બિલકુલ આપણે કેમ કે આપણો યાજ્ઞિક રોડ સાથેનો કનેક્ટ પોર્શન છે અને એકદમ સેન્ટ્રલ ઝોનનો આપણો ખૂબ મહત્વનો, આપણે જાણીએ કે જે ત્રિકોણબાગ છે એ સિટીનું સૌથી મહત્વનું સેન્ટર પણ છે। બસીસ પણ ત્યાં એનું ટ્રાન્ઝિટ પણ ત્યાંથી થતું હોય છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થતા હોય છે। એટલે જે સગવડતાપૂર્ણ આપણે ટ્રાફિક વ્યવસ્થાપનને ધ્યાને લઈ અને આપણે આ નિર્ણય કરી રહ્યા છે। એ એલઓપી બાબતે અગાઉ સામાન્ય સભા તરફથી ઠરાવ પણ થયેલો છે, એટલે એની ઇમ્પ્લિમેન્ટેશનની કાર્યવાહી આપણે હાથ ઉપર ધરેલી છે।